મેળવી મને વાત આજ મારે કરી માતા વાળો દીકરો ન હોય ને પછી મોટા મોટી માનતા કે જો અમારે દીકરો થાય ને અમારે કે તો મેરડી બોકડો રમતો મેકશું મેરડી ની બોય બોકડો રમતો મૂકી છે મારવાનો ને રમતો મૂકી એટલે પછી ભગવાને દીકરી આપ્યા એટલે માંડવો નાખી માંડવો કરવો પડે દેવનો માંડવો કરી ને બોકડો રમતો મૂક્યો માંડવો નાખી પછી મેરડી આવે ને બોકડો રમતો મૂક્યો હજી બચારાને રમાડે છે બોકડા રમતા મૂક્યા ને મેરડી તો હરખો જ રાખે એક નાળો હતો નાળાની માથે બકરીને બોકડો ભેગા હતા બચ્ચું હતું બોકડા એટલે સિંહ હામો મળ્યો એટલે બકરી ધરુજવા માંડી કે કેમ ધરુજસ કે સિંહ આવી મારી નાખે ને આપણને બોકડો કે તમે બીવો કારણ કે બોકડો બચ્ચું હતું એટલે આગેથી પકડો પડ્યો કેમ કાકા મજામાં આમ ને તેમ એટલે આ મારા ભાઈ નો દીકરો એટલે ભાઈ બીતા નહીં કે તમારે મારું નામ દેજો કોઈ આડાવાળા કરે તો પણ એક પ્રશ્ન થાય છે કે ભાઈ તું બકરો અને હું સિંહ ને આપણે કાકો બદલેલો ક્યાંથી એ કે પેલા બોકડો સિંહ હતો પણ આ લગ્ન કર્યા પછી બોકડો થઈ ગયો છે પછી ની મુશ્કેલી છે પેલા ક્યાં વાંધો હતો કાંઈ એટલે બોકડો ધરો છે જ્ઞાન દેવ મળે ને એટલે ઈવડાઈ લખણ થોડાક સુધારવાના છે એ લખણ થોડાક એટલે આ વસ્તુને આપણે સમજવાની છે તો આપણે તો કબીર ના બાળક सतपुरुष का बाल का पानी पीवे पताल का निशाना मारे काल का नंगा को प्यारावे सिर भूखा को खिलावे खीर सूकी नदी बहावे लड़के बच्चे હોય ફકીર એટલે માટે સત કબીર એના માટે આપણે કબીરનો ધર્મ લીધો છે એ પંથ ઉપર આપણે હાલવી છે અને કોઈ શેઠું નહીં પરમાત્માને મળવાનું કઈ આઘું નથી પણ આપણો અહમ હક લેવા દેતો નથી આમ આપણે બેઠા હોય ને તો દેખાય અહમ છે ને દેખાય એટલે કે આવડો આ મૂકી દે પણ કે અમારો જૂનો છે પેલાનો બાપ દાદા વખત એ જૂનો ધર્મ લો જાણે એક ગામની બાજપા સાધુ આવ્યા એટલે દીક્ષા આપી અંદર પણ જેવું ખવડાવે એવી દીક્ષા આપે માન ભોગમ બદામ એની પર કાજુ માન ભોગમ બદામ કાજુ વેજીટેબલ ઘીમ મંત્ર વેજીટેબલ નાખ્યો એવો મંત્ર આપે એમાં ડોશીમાં ને મંત્ર લેવો દે એટલે કે અમને બાપુ મંત્ર આપો ને કે તમારો છેલ્લા દિવસે વારો ડોશીમાનો છેલ્લા દિવસે વારો રહે એમાં મેં આવવા માંડ્યો અને મેં વરખે ડોશીમાને ઘેર જમવા ગયા કાંઈ ન મળે શાક શેનો બનાવ ફળિયામાં તાંદળિયો ઉગેલો તાંદળિયાની ભાજી કરી બાજરાનો રોટલો અને મેં કેવું મળે એમ એક લહણની કળી મૂકી આપણું દેવું જોઈએ ને એટલે બાપુએ ખાસ મંત્ર આપ્યો બાજરાનો રોટલો તાંદળીની ભાજી લહણની કરી ડોસી કરી કોઈ મંત્ર લઈને ડોસીમાં સોટી ગઈ 12 મહિના થયા ને કે પાછા બાપુ ઉઘરાણી કરવા આવ્યા ગુરુ બને અને દીક્ષા શીખામ કોઈ શીખ લેવા જવું પડે 12 મહિના દક્ષિણા દે ને બાપુ આવ્યા પણ નેરું 2 કાંઠામાં આવેલું આખું ગામ આવી પણ પેલા બાપુ હોય પણ કાંઠા ડોશીમાં કે ગામમાં કોઈ માણસને ગયા કે તમારા ગુરુ આવ્યા છે હે કે હા ડોશી મીકી ડોર બાદરનો રોટલો તાંદળીની ભાજી લહણની કરીને ડોશી તેરી પાણીમાં તો સોડી ધોડીને લઈ ગઈ અરે બાપુ ઉભા કે બાવડું પકડી નાખે ગામ સતબંધ થઈ ગયો આ બાવો આપણું ખાઈ ગયો આપણે પૈસા દઈ સેવા કે હાસો મંદર ડોશી નાખ્યો છે બાપુ આવો તો જો કરવાનો ઓળખણ મેં મંત્ર જ નથી આપ્યો મેં એને મંત્ર આપ્યો જ નથી કે ના મંત્ર તો આપ્યો એમના પાણીમાંથી તરી જાય ગમે એમ થાય આ વાત કરો એ મંત્ર કયો છે ઓલા ડોશી કે મંત્ર હું કહીશ ને ગુરુ મંત્ર કોઈ દેવાય બોલી હું ન કરું બહુ આગળ કરે ગુરુએ આજ્ઞા કરી કહું ખરી પણ એકદમ બોલીશ ફરી નહીં બોલ મારું કે વરસાદ વરસાદ શાક લેવા ક્યાં મારી પાસે ફેંચ્યા હતા નહીં
દક્ષિણા શેની તો તાંદળીની ભાજી કરી ને બાજરાનો રોટલો બાપુ ખાવા બેઠા, મારે કઈ મારે પીરવવું જ પડે ને, એટલે બાજરાનો રોટલો તાંદળીની ભાજી લહણની કરીને ડોસી કરી અને મેં તો ખવડાવી. બાપુ તો વૈયા ગયા. ઈ હંધુ ભલે પણ તમે મંત્ર તો કયો. એ કે નથી કીધું ફરી નહીં કરો, કઈ કહી દીધું, હવે શું છે? મંત્ર એવી વસ્તુ નથી કે મંત્રથી આપણે તરી જાય. મંત્રથી નહીં તરી જાય. આપણા લક્ષણ, આપણા સુવિચારો, આપણા શુભ વિચાર આવે. ક્ષમતા પકડી લે મમતા છોડ દે તે સમજે મનવા મેરા, તારો સંગાથી કોઈ નહીં તું એકલો, આખર નહીં હે કોઈ તેરા. જેટલા આપણા છે ને એની ઉપર જ ઈર્ષા છે. બીજે તો નામ ન લેવાય, બીજા ન સહન કરે. એ તો આપણા હોય ને એ હામ, બીજા નો હામ. એટલે ઈર્ષા હૃદયમાં ભારોભાર ભરી હોય તો કોઈ બી આપણું કલ્યાણ થવાની વાત જોઈ નહીં. નામ ભજન વૈયા નૈની સતારા, હજી સમાજ માન ક્યો સુતા, જાગ્રત નગરીમાં સોર ન લૂટે, જખ મારે ગાજમ ધોતા. જપ કર તપ કર તીરથ કર લે, કાય સિધય કરવત લેતા, મુવા ટાણે મુક્તિ ન પામે, જંગલમાં સરજે જળ ધોતા. પ્રકાશ મુનિ સાહેબે મુક્તિ નહીં આપીએ, કોઈ ગુરુ નહીં આપીએ, અને કબીર સાહેબે મુક્તિ નહીં આપે. જોઈતી હોય તો આપે ને. મુક્ત થાહો. મુક્તિ કોઈ દેવાની લેવાની વસ્તુ નથી તો આપણને આપી દે મુક્તિ. મુક્ત જ છો. ક્રોધ કરવામાં કોની રજા લેવી પડે? લોભમાં કોની રજા લેવાની? મોહમાં કોની રજા લે? ભયમાં કોની રજા લેવાશે? ખોટું કરવા કોની રજા લેવા જઈએ? મુક્ત જ છીએ આપણે. આપણે મુક્ત આદિ હતા સો અબ હે ફેરફાર કશું નહીં. ફેર પડ્યા જેની સુધમાં તાસે સુધત નહીં. ફેર પડ્યો છે ને ત્યાં આપણને હોસતું નથી. બંધન જેવું કઈ છે નહીં. જીવ મુક્ત છે, પણ નિર્મળતા જે આપણામાં આવી જોઈએ, જે આપણામાં સહજ ભજન હોવું જોઈએ, એ હોવું જોઈએ ને. 5 નામ લઈ લીધા, સદગુરુએ 5 નામ આપ્યા, હવે પણ બેડો પાક થઈ ગયો. અને પ્રકાશ મુનિ સાહેબ ને મળો ને, તમે એના કંઠી ન લો કે તમારી મુક્તિ ન થાય. પ્રકાશ મુનિ સાહેબ ને મળો તો જ મોક્ષ, નગર નો. રાજકોટ વાળા બાપા બેઠેલા અને રીટાબેની સાહેબ ને સન્મુખ અહીં હતા અને વાત કરી. પૂછ્યું કે સાહેબ અમારે ગુજરાતમાં એક માનંદી આવે છે. શું માનંદી? કે અમે ગુરુ કર્યા હોય તમારી કંઠી લેવી પડે. એમ કે એની કંઠી લઈ જ મુક્ત થઈ. તો તમારા ગુરુ કોણ? કે બાપા બેઠા મારા ગુરુ છે. અમારી કંઠી લો તો મુક્ત થઈ જાવ એવું કોને તમને કીધું? કે હંદાય ક્યાં ગુજરાત હંદાન કેમ એને હજુ ડાયરેક્ટ કંઠી, ડાયરેક્ટ પટ્ટે મોટ હાલે છે. અને ડાયરેક્ટ શેડા હોય. આપણે કઈક તમારા ગુરુ અમારે ડાયરેક્ટ છે. મારા દામાખેડામાં ડાયરેક્ટ આવે ત્યાંથી પાદરો. હાલો આ એક નવાઈ લાગે આપણને. ત્યાંથી પાદરો ડાયરેક્ટ મંત્ર કેમ આવતો હોય છે? એટલે સાહેબે કીધું કે તમારો એ ગુરુ ન હોય, વૈયા ગયા હોય, તો તમે કંઠી બીજાની લઈ શકો. मेरे पास कुछ है नहीं, मैं महंत के माध्यम से काम करता. હું કોઈનો ગુરુ નથી. કોઈએ નહીં મનમાં રાખું કે મારા ગુરુ છે. હું કોઈનો ગુરુ નથી. તે પ્રાણી ગુરુ બનાવી. હું કોઈનો ગુરુ નથી, મારો કોઈ સેવક નથી. હું કબીરના શરણે છું, આપ કબીરના શરણે હો જાઓ. સત્યને શરણે જાઓ, સત્યના સત્ય આચરણ કરો ને. પ્રકાશ સાહેબની કંઠી લઈને મુક્ત થઈ ગઈ. કેટલા લઈને આવ્યા છે? એમાં કેટલો સુધારો છે? નજર સામે છે, નજર સામે. સાહેબ હમણાં કહેતા કોઈને કડવું લાગે એવું ન કહેવું, પણ ન્યા જઈને આવ્યા પછી કેટલા બગડ્યા એ મને ખબર છે. મારી પાસે યાદી છે.
કેટલા સુખી થઈ ગયા, કેટલા સારા કામ કરે. ન્યા જઈને કંઠી લીધા પછી કેટલા સારા કામ કર્યા એ નજર સામે પડ્યા છે. એવા સારા કામ કરે ને. કોઈને દુઃખ લાગે નહીં, કોઈ દુઃખી ન થાય એવો શબ્દ બોલવો. ન્યાથી આવ્યા પછી નથી એને કોઈ વ્યવહાર સમજાણો. વ્યવહારમાં કોઈ ભૂલ નહીં, ચોરી કરવામાં કોઈ ભૂલ નહીં, દારૂમાં કોઈ ભૂલ નહીં, જુગાર રમવામાં કોઈ ભૂલ નહીં, ભાઈ ભાઈમાં દગો કરવામાં કોઈ ભૂલ નહીં, માતાઓની માથે કુદષ્ટી કરવામાં કોઈ ભૂલ નહીં, અને સાધુ સંતોની ભૂલ છે. આપણા હતા સાધુ બગડી ગયા છે. એ પછી ત્યાં દામાખેડા દેહો લાવે. સાહેબ દામાખેડામાં હા અરજી લઈને અમારી નજર સામેની વાત આગી નહીં, અરજી આપી સાહેબ પાસે, આમ અરજી મૂકી. સાહેબ આમ જોઈ મૂકી દીધી. સાહેબે કીધું મેં આજે એક વાત પૂછું કે 15 દિવસ થા આપ દામાખેડામાં આવ્યા, સબ્જી ચોખા ખાઓ છો, તમારો સમય બગાડો છો, તમારા પૈસા બગાડો, કામ શું કરો છો? સાધુ સંતો की गलती करती એની ભૂલ ગોતું છે. मैं अमथा नहीं बोलता, मेरी पांचों परिस्थिति ऐसी है. आज मैं हाथ जोड़ के बोलते हो, परमात्मा हो सदगुरु ना ऑर्डर थी जब सरकार ना कायदा हूं गादी माथे के बोलो कि आज के लिए मैंने कोई परिस्थिति नहीं भेजी, कोई मन कागल रखिए न आपका शर्म नाक वांचता शर्म था ये तो अर्जी लखी है, लगता है आवड़ू नहीं. तो साधु संतों की गलती गोतते हैं. ઠામ મોડું હોય તો ઠામની ભૂલ છે કે કુંભારની ભૂલ છે? તો એ ઠામની ભૂલ ને કુંભારની ભૂલ છે. રસોઈ મળે છે તો રસોઈયાની ભૂલ કે રસોઈની? તો કે રસોઈની ભૂલ, રસોઈયાની ભૂલ છે. तो साधु संतो मैं बनाया, महंत मैं बनाया, मेरी गलती गलत के आते हो तो दामाखेड़ा छोड़ो मेरे भैया, मैं आपके पाए लागू. एक तो साहब ने आंख में आमू नहीं पड़ा, आवो पुण्य करवा जाए से आवो दान करे साहब राजी थाय न थाय. અને પછી પાછા એમ કે આપણા દુઃખ ને આપણા માં સંકટ કેમ આવતું છે? તેની હાથે વાળું છે. જે કરો કરતા કર્મ દેખાડતા કરતા દાન પુણ્ય રહેતા બહુ 12 વર્ષ ભણે ગંગા એ પુત્ર પુત્રીના ફળ ત્યાં થાય, જીવતા જાગતા તપસાઈ જાય, હાડ સાંભળા પ્રાણ કહેવાય. અધર્મ નીતિ ખાક થઈ જાય, ઉદરા ધર્મ એવા કહેવાય. સગળે ઠેકાણે સત્ય ભણાય, 18 વર્ષ સત્ય વર્ગ કરે. એક વાર વાવે ને 21 વાર રણે, આવી ધરતીની મહેલમાં તાગા જતી એનો સોબીનો ફેરવી દીધો છે. ભાઈ માલિક કરી નાખીએ અને હવે પાછા આગળ આપણે હજી અહીંથી આગળ થોડું વાય એટલું કર્યું. અહીંથી છૂટ્યા પ્રકાશ મુનિ સાહેબ ને આગળ જાય, હવે ત્યાંથી છૂટીને કેટલાક આગળ જાય? ત્યાં કઈ મળ્યું તો નહીં. એક ભાઈ મને પ્રશ્ન કર્યો, મને કે કુવામાં હોય તો હવેડામાં આવે, તમે એને સમજો? મેં કીધું હું તો સમજી ગયો, અમારામાં ભક્તિ હોય તો તમારામાં આવે ને, અને એની તો નથી કરતી એટલે તમારામાં ન આવે. બહુ હાસી વાત છે. અમારી પાસે જ્ઞાન નથી, અમારી પાસે તમારામાં ન આવે. તમે પ્રકાશ મુનિ સાહેબ ને વૈયા જાઓ તો ત્યાં તો ગયા છે. તો હવે કેમ બગડ્યું? ન્યાય ભક્તિ નથી. ઊંધું કુંડું મૂક્યું, ઊંધું. આપણું કુંડું ઊંધું હોય ને એમાં સાંટાઈ ન પડે. એક ભાઈ હારે જતો હતો કેમ ને બહાર નીકળ્યો, નજીક ગામ, એટલે વરસાદ આમ સડેલો ખરે ખરો, કોક સાંટા પડે, પણ સીમમાં માણા કામે જાય ને પછી ભાઈડો ઉપાડીને લાવવાનું છેડે મૂકી દે. ઓલે કપડા હંદા કાઢીને ભાઈડોમાં ઊંધો વાળે ને ગયો ઝપટ બોલાય. એનો હારાના ગામનો પાદર આવ્યો એટલે રૂગડા બદલાઈ ગયા, ને બંધ થઈ ગયું. જમાઈ આવ્યા પણ તેની કોરા આવ્યા. વરસાદ નતો, વરસાદ તો બહાર ફાટેલો, પણ હું મરદ છું. એક મરદ જ શું છે? આમથી ફરો આવે ને તમે આમ ગુલાટ મારી, આમથી ફરો આમ ગુલાટ મારી. આ સમય વરસાદ ને ગુલાટ મારી જાય એ કઈ જેવા ઓલા કાઢે બંદૂક, ઓલા બંદૂક કાઢે કે હવે મારી જે ગુલાટ
એમ આપણે ગમે એટલે ગુલાટ મારશું પણ ઓલા પાસે હાલે એમ નથી. જે ખાટલામાં પડશું ગુલાટ માગશે ને જે આપણે ગમે એમ ગુલાટ મારી તો એ નથી રહેવા દે, એની કોણ હિન્દી નાખશે. વરસાદના સાંટામાં કદાચ ગુલાટ મારીને કોરા રહેવો પણ આમ નહીં રહ્યો. એકાદું ભજન બોલો એટલે પછી આપણે સત્સંગ કરવાની મજા આવે.